ફાઇનલી આજે જે વસ્તુની રાહ જોવાતી હતી તે વસ્તુ મારા જ હાથમાં છે. અહીં કોઈ ચોલી, કોઈ ડિઝાઇનર ડ્રેસ કે સાડી નથી. મોટું બોક્સ જોઈને તમને ખ્યાલ આવી ગયો હશે કે કોઈ સાડીનું અનબોક્સિંગ કરી રહ્યા છે. પરંતુ નહીં, આજે ઓપ્પો રેનો 15 સિરીઝ મોબાઈલનું અનબોક્સિંગ છે. પરંતુ તે પહેલાં ફ્રી ગિફ્ટનું અનબોક્સિંગ કરી લઈએ. તો આપણે તો અહીં કેવું છે કે વસ્તુ કરતાં જે ફ્રી ગિફ્ટ મળતી હોય તેની કિંમત વધી જાય છે. તો પહેલી ગિફ્ટ છે શાલ. જુઓ, એકદમ ફૂલ સાઇઝમાં શાલ છે ને એકદમ ગરમ છે. અને તેની જે પ્રિન્ટ છે, તેનો કલર છે અને તેનું ફેબ્રિક છે એ કાશ્મીરી છે. અહીં આપણે જે ગુજરાતમાં જે શાલ ઓઢે છે તે ટાઈપની નથી, કાશ્મીરી શાલ જેવી છે. અને એની પ્રિન્ટ મને ખૂબ જ ગમી છે. અને સાથે સાથે હું તમને છેલ્લે શાલ તમને ઓઢાઈને બતાવીશ તેની સાઇઝ કેટલી છે. હવે તેની સાથે મગ છે કે જે આપણે તેમાં અંદર કોફી, ચા, જ્યુસ કંઈ પણ રાખી શકીએ છીએ. અને ખરેખર તેની ક્વોલિટી ખૂબ જ છે. નહીં તો આનો તો માની લઈએ કે 1000થી 1500 રૂપિયા તો આની કિંમત હશે ને હશે જ. એકદમ હેવી છે, ક્વોલિટી ખૂબ જ સરસ છે. અને આમાં ઠંડી અથવા તો ગરમ કોઈ પણ લિક્વિડ તમે એડ કરશો તો એ વસ્તુ એવું ને એવું જ રહેવાનું છે. અને તેની ઉપર શું છે, ઝિગઝેગ ટાઈપનું છે. તો તમે એને ઇઝીથી શું કહે છે કે તમે બોટલની જેમ પી પણ શકો છો, અથવા સ્ટ્રો પણ એડ કરીને પણ તમે પી શકો છો. હવે ત્રીજું છે નાનું સ્પીકર છે. એ પણ ખૂબ જ હેવી છે. અને મેં આને ચાલુ કરીને પણ જોયું છે કે ખરેખર મોટા સ્પીકર જેટલું જ તેનું બઝ આવે છે. તો ખરેખર ખૂબ જ ત્રણે વસ્તુ મને ખૂબ જ ગમી રહી છે. અને આ ઓપ્પો રેનો 15 સિરીઝ જે હમણાં જ લોન્ચ થયું છે, આપણે આ જાન્યુઆરીની 8 તારીખે લોન્ચ થયો છે, ત્યારે જ મેં બુક કરાવી દીધો હતો. અહીં જો તમે જોઈ શકો છો, મને એમ હતું કે શાલ એકદમ કેવી નાની સાઇઝની હશે, દુપટ્ટા જેવી હશે અથવા તો કંઈ મફલર ટાઈપનું હશે. હવે આપણે ફોનની રાહ જોવાતી હતી. તો ફોન અહીં મેં દુકાનમાં જ ફોન ઓપન કરી દીધો હતો. તો તેના પાછળ કવર પણ લગાવી દીધું છે. તેનું વજન છે થોડું વધારે લાગી રહ્યું છે મને. અને રહી વાત તેનો કેમેરો અને તેના ફીચર્સ, એ તો A1 જ છે. આ બધું જોઈને જ આપણે તો મંગાવ્યો હોય. અને આનો જ મેં કેમેરો તરત જ ટેસ્ટ કરી લીધો હતો. જે મારા નીચે જે ગ્રીન ગ્લાસ છે, તો તેની નીચે તેની અંદર એક વાળ હતો. તો એ વાળ એકદમ કેચઅપ થતો દેખાયો. આમ મિનિમમ આપણે જોઈએ તો આપણી આંખથી જોઈએ તો દેખાતો ન હોય. તો તેનો કેમેરો પણ સારો છે અને તેના ફીચર એકદમ ઇઝી છે. જે લોકો ગેમિંગ કરતા હોય એ લોકો માટે તો ખૂબ જ સારો છે. પરંતુ ગેમિંગ માટે મેં નથી મંગાવ્યો. આ મેં મંગાવ્યો છે મારા યુટ્યુબ ચેનલ માટે. હું એક ક્રિએટર છું, તો તેના માટે મેં મંગાવ્યો છે. તો ખરેખર ખૂબ જ સારો ફોન છે. લેટેસ્ટ ફીચર્સ છે તેમાંથી મને એટલા માટે જ મને ખૂબ જ ગમ્યું છે. તો હવે આપણે આ ફોનની સાથે સાથે એક કિટકેટ પણ આવી છે. એક નવું વસ્તુ કરીએ કે નવી વસ્તુ લાવીએ તો મીઠું મોઢું કરવાનું. તો મીઠું મોઢું માટે પણ મારે જો એના જે બોક્સ છે એના ઉપર લગાવીને આવ્યું છે. તો તેનું પણ મોઢું આપણે મીઠું કરી લઈશું. જો તમે ઓપ્પો રેનો 15 સિરીઝ તમે વિચારતા હોય લેવા માટે, તો ખૂબ જ સારો છે. તેના માટે હું તમને એકદમ બેસ્ટ ઓફ લક જ કહીશ. કે કેમ કે શું હોય છે કે લેવા જેવો છે, બીજું તો કંઈ નથી આમાં. એવું નથી કે ચલો ભાઈ પૈસા પડી ગયા. હવે જો તેનું જે એડપ્ટર જોઈ શકો છો, ખૂબ જ હેવી છે એડપ્ટર. અને તેનો કેબલ પણ થોડો લાંબો છે. તો આ જે બીજા મોબાઈલની જેમ આવે છે કે એડપ્ટર નથી આવતું અથવા તો નાનું એડપ્ટર આવે છે, પણ આનું એડપ્ટર પણ ખૂબ જ સારું આવે છે. કેબલ પણ સારો હેવી છે. અને ફોન પણ મને ગમ્યો છે. જેમ કે જે એપલ ફોન છે ને એની કોપી કહી શકાય છે. તો ફોનની સાથે સાથે ફ્રી ગિફ્ટનો પણ મજા લઈ લઈએ. શાલ ઓઢી લીધી છે, મોઢું પણ મીઠું થઈ ગયું છે. બાય, જય ભારત.